ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને પત્નીની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગંભીર શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103(1) અને જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ વિશ્લેષણ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી સુલતાન જુસબ સુમરા, ઉંમર 35, રહી પ્લોટ નંબર 1012, વોર્ડ નંબર 9/A, ભારતનગર, ગાંધીધામને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાની પત્નીના ચરિત્ર પર શંકા રાખી પટ્ટા વડી ગંભીર મૂઢમાર માર માર્યો હતો, જેના કારણે પત્નીને જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે. તાજેતરમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે. જેની સમગ્ર હકીકત જોઈએ તો આરોપી જે છે આમાં સુલતાન જુસબ સુમરા, જે ભારતનગરના રહેવાસી છે, તેઓએ તેમની પત્ની નું ખૂન નિપજાવી અને તેમની જે બોડી છે એની અંતિમ વિધિની કાર્યવાહી કરતા હતા. એ દરમિયાન જ પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે. જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક પીએમ કરેલ અને ફોરેન્સિક પીએમ દરમિયાન મરણજની લાશ પર મલ્ટિપલ ઇન્જરી હોવાની હકીકત જણાઈ આવેલ. જેના આધારે પોલીસ દ્વારા મરણજનાના ભાઈની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે. આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આ આરોપી દ્વારા પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર એમની સાથે ઝઘડા કરવા હતા અને છેલ્લે તેમની ઉપર વધારે શકના આધારે એમનું પટ્ટા વડે માર મારીને એમનું મોત નિપજાવેલ હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુમાં છે. જે મરણજના બેન છે એ મૂળ નેપાળના રહેવાસી છે અને ઘણા સમય પહેલા એમના પરિવાર સાથે અહીંયા ભારતનગરમાં રહેતા હતા. તે દરમિયાન આરોપી અને મરણજનાને પ્રેમ સંબંધ થયેલો અને બંને પ્રેમ લગ્ન કરેલા છે અને આ સમગ્ર બનાવની પોલીસની માહિતી મળતા પોલીસ દ્વારા જાતેથી આની તપાસ કરી અને મરણજનાની ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર હકીકત બહાર આવેલ છે. આ બનાવની જાણ થતાં પોલીસે જેવી ઘટના સ્થળે પહોંચી ત્યાં જે પોલીસ દ્વારા આરોપીની ડિટેન કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર હકીકત જણાઈ આવતા પોલીસ દ્વારા પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ જે આરોપી છે સુલતાન જુસબ સુમરા, એમના વિરુદ્ધમાં અગાઉ 2 MB 185 ના ગુના દાખલ થયા છે. એ સિવાય બીજા કોઈ ગુનાહિત હકીકત નથી.